તો લોકસભા ચૂંટણીમાં થઈ છે ગાંધી વિચારની એન્ટ્રી। વાત છે નવસારી લોકસભા બેઠકની। ચૂંટણી પ્રચારમાં નેતાઓના અલગ અલગ રંગ જોવા મળતા હોય છે, ત્યારે નવસારી લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવારે લોકશાહી બચાવવા પકડ્યો ગાંધીનો માર્ગ। કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈએ દાંડી યાત્રાનું આયોજન કર્યું। દાવો છે કે નવી પેઢી ગાંધીથી અવગત થાય અને ગાંધી વિચાર પર લોકો આગળ વધે। નૈશદ દેસાઈનું માનવું છે કે હાલ દેશમાં લોકશાહીની હત્યા થઈ રહી છે, તેવા સમયે દાંડી યાત્રાથી લોકોમાં જાગૃતતા આવશે। અત્યારે ઘણા રાજકીય પક્ષોમાં ગાંધી વિચાર થોડો ભૂલાઈ રહ્યો છે, એને તાજો કરવાનો, ફ્રેશ કરવાનો। આઈન્સ્ટાઈને કહેલું કે નવી પેઢીને ગાંધીને ઓળખશે નહીં, કે આવો માણસ પેદા થયેલો। તો આપણે નવી પેઢીને ગાંધીનો સંદેશ આપવાનો છે, સત્યનો, અહિંસાનો, સ્વતંત્રતાનો, મજબૂત વિપક્ષનો। લોકતંત્ર પર પ્રહાર થઈ રહ્યા છે। 400 પારની વાત કરીને પુતિન, જિનપિંગ, હિટલર, ઉત્તર કોરિયાના કિમ જોંગ સંપૂર્ણ સરમુખ હથિયાર બનવા જઈ રહ્યા છે।